વેલકમ બેક ફ્રેન્ડ્સ. છેલ્લા લેક્ચરમાં જે ચેપ્ટર વિશે આપણે વાત કરતા હતા, સજીવોમાં પ્રજનન, આ ચેપ્ટરની અંદર આપણે જે લિંગી પ્રજનન એના વિશેની જે ચર્ચાઓ છે એ કરતા હતા. હવે એમાં એ જ ટોપિકની અંદર જો આપણે આગળ વધીએ તો સજીવોમાં પ્રજનન દરમિયાન કઈ કઈ પ્રકારની ઘટનાઓ આપણને જોવા મળતી હોય છે, બરાબર, એ ટોપિક વિશેની આપણે એમાં હવે ચર્ચા કરીએ. તો આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ એ પ્રમાણે ભાઈ સજીવોની અંદર જ્યારે પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે પછી, બરાબર, એટલે જ્યારે કોઈ પણ સજીવ એ પુખ્ત અવસ્થા એટલે પ્રજનન અવસ્થા, જેને આપણે પુખ્ત અવસ્થા તરીકે ઓળખી શકાય, એ પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે તેની સાથે ઘણા બધા જે ફેરફારો અને કેટલીક પ્રક્રિયાઓ, બરાબર, એ આપણને એની અંદર જોવા મળતી હોય છે. અને આ જે કોઈ પણ ફેરફારો કે ઘટનાઓ જે આપણને એમાં જોવા મળતી હોય છે, બરાબર છે, આ ઘટના જે થોડીક પ્રમાણની અંદર જટિલ હોય છે અને ધીમી હોય છે. એટલે આ જે ઘટનાઓ છે એ ઘટનાઓ પ્રમાણમાં જટિલ હોય છે અને એ ઘટનાઓના આધારે જે કોઈ પણ સજીવ શરીરની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના જે કોઈ પણ ફેરફારો છે એ ફેરફારો આપણને એમાં જોવા મળતા હોય છે. અને આ આખી જ પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયાઓની અંદર સજીવમાં ઘણા બધા અંતઃસ્નાયુ ફેરફારો, બાહ્યકીય લક્ષણોમાં જે બધા ફેરફારો જોવા મળે છે એ ફેરફારો, અને એ પ્રજનન ક્ષમતાના જે ગુણધર્મ જે બધા છે એ પણ એની અંદર આપણને વિકસિત થતા જોવા મળતા હોય છે. એટલે આ બધી જ ઘટનાઓ જે છે એ પ્રમાણની અંદર આપણને જટિલ પ્રક્રિયાઓ છે અને એ પ્રક્રિયાઓ જે છે સજીવની અંદર આપણને જુદા જુદા સમયાંતરે આપણને એમાંથી થતી જોવા મળતી હોય છે. સામાન્ય રીતે લિંગી પ્રજનનમાં જોવા મળતા જે તબક્કાઓ છે, જેવા કયા તબક્કાઓનો સમાવેશ થાય છે, જેવા કે તો સૌથી પહેલા તો એ સજીવ જે છે એ પરિપક્વ બને એટલે શું કરે છે તો કે જન્યુ નિર્માણની પ્રક્રિયા કરે છે. જન્યુ નિર્માણની પ્રક્રિયા થાય તો નર અને માદા બંને જન્યુઓનું નિર્માણ થયું. જન્યુ નિર્માણની પ્રક્રિયા પછી એની અંદર શું થયું તો એમાં શું થાય કે જન્યુનું વહન થાય. હવે જન્યુના વહનની પ્રક્રિયા આપણને થતી જોવા મળે. પછી આ બંને જન્યુઓ વચ્ચે શું થાય તો જન્યુઓ વચ્ચે જોડાણની પ્રક્રિયા થાય, જેને આપણે શું કહીએ છીએ ફલન ક્રિયા તરીકે ઓળખી શકાય. તો જન્યુઓ વચ્ચે જોડાણ, ફલન પછી એમાંથી શું બનશે તો ફલન પછી એમાંથી યુગ્મનજનું નિર્માણ થાય, બરાબર, એમાં યુગ્મનજનું નિર્માણ થાય. અને આ યુગ્મનજના નિર્માણ બાદ એમાં જે કોઈ પણ ફલિતાંડ અને ફલિતાંડ પછી એની અંદર જે સંતતિ નિર્માણની પ્રક્રિયા જે છે એ આપણને સંતતિ નિર્માણ એટલે સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ કે ગર્ભ વિકાસ અને તબક્કાઓ જોવા મળે છે. અને આ ગર્ભ વિકાસના તબક્કાઓને લીધે આપણને એમાંથી જે સંતતિ એ આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. તો આ બધા ક્રમિક તબક્કાઓ છે જે પ્રજનન પછી સજીવની અંદર આપણને જોવા મળતા હોય છે. અને એ બાબતની જો આપણે વાત કરીએ તો સજીવ પુખ્ત અવસ્થાએ અને પુખ્ત અવસ્થા પછી સજીવની અંદર જે કોઈ પણ એમાં ઘટનાક્રમ જે છે એ લિંગી પ્રજનન દરમિયાન લિંગી પ્રજનન માટે મુખ્યત્વે 3 ઘટનાઓ એની અંદર જોવા મળે છે. અથવા તો આ આખી બાબત જે છે એને 3 ઘટનાઓમાં આપણે વિભાજિત કરી શકાય છે, બરાબર. લિંગી પ્રજનન માટે મુખ્યત્વે 3 ઘટનાઓમાં આપણે એનું વિભાજિત કરી શકાય છે. હવે આ 3 ઘટનાઓ કઈ કઈ છે કરી શકાય. હવે આ 3 ઘટનાઓની અંદર જો આપણે વાત કરીએ તો સૌથી પહેલી ઘટના
જે છે પૂર્વ પ્રજનન અવસ્થા, બરાબર? પહેલી ઘટના જે આપણને જે જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ ફલન પૂર્વેની અવસ્થા, પછી તો ફલનની અવસ્થા, પછી પશ્ય ફલનની ઘટના. એટલે આપણે એને કહીએ છીએ સૌથી પહેલા તો પૂર્વ ફલનની ઘટના આ પહેલી, બરાબર? બીજી આપણે જે વાત કરીએ છીએ તો બીજી એટલે એમાં ફલન ક્રિયા, એટલે ફલન ક્રિયા કઈ કઈ પ્રકારની આપણને જોવા મળે છે એ. અને ત્રીજી જેને આપણે કહીએ છીએ ફલન પછીની પ્રક્રિયા, એટલે કે એને આપણે પશ્ય ફલનની ઘટના તરીકે ઓળખી શકીએ. તો મુખ્યત્વે સજીવની અંદર આપણને ત્રણ પ્રકારની ઘટનાઓ જે જોવા મળતી હોય છે. એમાં પૂર્વ ફલન એટલે ફલન પહેલાની જે પ્રક્રિયાઓ છે, ફલનની ક્રિયા અને પશ્ય ફલનની ઘટના, આ બાબતોનો સમાવેશ એની અંદર આપણે કરી શકાય છે. તો હવે એમાં આપણે જો બીજી વાત કરીએ કે આ બધી અવસ્થાઓ જે છે, અવસ્થાઓ આપણને એમાં કઈ કઈ પ્રકારની જોવા મળતી હોય છે, તો એના વિશેની વાત કરીએ આપણે. તો સૌથી પહેલી ઘટના આપણને જે એમાં જોવા મળે છે, બરાબર? સૌથી પહેલી ઘટના જેને આપણે શું કહીએ છીએ કે પૂર્વ ફલનની ઘટનાઓ. તો પૂર્વ ફલનની જે ઘટના છે એ ઘટનાની અંદર મુખ્યત્વે બે પ્રકારની બાબતોનો સમાવેશ થાય છે. એટલે પૂર્વ ફલનની જે ઘટના આપણને જે જોવા મળે છે એ પૂર્વ ફલનની ઘટનાની અંદર એટલે કે જન્યુના જોડાણ પહેલાની આપણે કહીએ છીએ, બરાબર? એટલે કે આ ઘટના એ જન્યુ જોડાણ પૂર્વેની ઘટના છે, બરાબર? આમાં જન્યુનું જે જોડાણ છે, જન્યુના જોડાણ પૂર્વેની આ ઘટના આપણને જોવા મળે છે. અને આ તમામ ઘટનાઓ જે કોઈ પણ આપણને એની અંદર જોવા મળે એમાં મુખ્યત્વે બે ઘટનાઓનો સમાવેશ આપણે કરી શકાય છે, જેમાં મુખ્યત્વે બે ઘટનાઓ અથવા બે પ્રક્રિયાઓ એની અંદર આપણને એમાં જોવા મળે છે. હવે એ કઈ છે તો એના વિશે તો એમાં બે જે છે એમાં સૌથી પહેલું, બરાબર, એને આપણે કહીએ છીએ શું તો કે જન્યુનું નિર્માણ, એટલે જન્યુ નિર્માણની ક્રિયા, બરાબર? અને બીજું કે જન્યુ વહનની ક્રિયા. જન્યુ નિર્માણ અને જન્યુ વહનની ક્રિયા, આ બે પ્રક્રિયા જે છે એ આપણને પૂર્વ ફલનની ઘટનાની અંદર જોવા મળતી મુખ્યત્વે બે ક્રિયાઓ છે, એમ પણ કહી શકાય છે, બે ઘટનાઓ છે. તો આની અંદર જો આપણે પહેલા વાત કરીએ સૌથી પહેલી શું તો કે જન્યુ નિર્માણની પ્રક્રિયા, તો પહેલી આપણે ચર્ચા કરીએ હવે કે ભાઈ જન્યુ નિર્માણની ક્રિયા એટલે શું? જન્યુ નિર્માણની ક્રિયા આ બાબત જે છે એના વિશેની હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો જન્યુનું નિર્માણ એટલે શું? તો સજીવની અંદર જે નર હોય કે માદા સજીવ હોય, આ સજીવમાં જે જન્યુ ઉત્પન્ન થાય એ જન્યુ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને જન્યુ નિર્માણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો જન્યુ નિર્માણની જે પ્રક્રિયા છે, બરાબર, એ જન્યુ ઉત્પન્ન થવાની પ્રક્રિયા છે. એટલે કે સજીવમાં એટલે આપણે અહીંયા નર અને માદાની વાત કરીએ છીએ પર્ટિક્યુલરલી, બરાબર? એટલે કે નર અને માદામાં જન્યુ નિર્માણની જે ક્રિયા છે એ પ્રક્રિયા વિશેની આપણે અહીંયા વાત કરશું કે નર અને માદા બંને સજીવોની અંદર જન્યુનું નિર્માણ જે છે એ કઈ કઈ પ્રકારે જોવા મળે છે. એટલે જેમાં નર જન્યુ, આ જન્યુ પ્રક્રિયામાં નર જન્યુ અને કયા બીજા તો કે માદા જન્યુ, બરાબર, આના નિર્માણની પ્રક્રિયા છે. હવે પ્રશ્ન એ છે કે નર જન્યુ અને માદા જન્યુ નિર્માણની જે પ્રક્રિયા આપણને જે જોવા મળતી હોય છે એમાં જે જન્યુ ઉત્પન્ન થાય છે એના મુખ્યત્વે બે પ્રકાર છે. એટલે તેમાં ઉત્પન્ન થતા જન્યુઓ જે છે એ ઉત્પન્ન થતા જન્યુના કેટલા પ્રકાર છે? કે બે પ્રકાર છે. હવે આ બે પ્રકાર કયા કયા છે? તો સૌથી પહેલો પ્રકાર જે છે એને આપણે શું કહીશું તો કે સમજન્યુ, બરાબર? સમ એટલે સરખા, જન્યુ એટલે કે જે નર અને માદા ની અંદર જે ઉત્પન્ન થતા જે કોઈ પણ એમાંના પ્રજનન કોષો કે જન્યુઓ છે જેને આપણે એમાંના જે સરખા હોય તેને સમજન્યુ તરીકે ઓળખી શકાય. એટલે સમજન્યુ જે છે એની અંદર શું હોય? સમજન્યુની અંદર કેવો હોય કે ભાઈ જેમાં ઉત્પન્ન થતા જન્યુઓ
ઉત્પન્ન થતા જન્યુઓ એ એક સમાન હોય છે. એટલે એક સમાન એટલે આપણે બાહ્યાકાર દ્રષ્ટિએ જો વાત કરીએ તો બાહ્યાકાર દ્રષ્ટિએ બાહ્યાકાર રીતે સમાન સમાન એટલે એક સરખા હોય છે, જેને જુદા પાડી શકાતા નથી. બરાબર, સમાન હોય છે, એને જુદા પાડી શકાતા નથી કે આ નાનો છે આ મોટો છે, આ નો કદ એનો જે આકાર છે જુદો છે, પણ એને આપણે અહીંયા જુદા નથી પાડી શકતા, એટલે આપણે સમજન્યુ તરીકે ઓળખી શકાય. મોટા ભાગની લીલની અંદર એમાં ખાસ કરીને જો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો એક લીલ ઉદાહરણ તરીકે ક્લેડોફોરા જે લીલ છે એ લીલની અંદર જન્યુઓ કેવા હોય છે તો કે બંને જન્યુઓ એની અંદર સમાન ઉત્પન્ન થતા હોય છે, એટલે આપણે એને સમજન્યુ તરીકે ઓળખી શકાય. ધારો કે આ જે જન્યુઓ ઉત્પન્ન થાય છે તો એ જન્યુઓ બંને એક સમાન જોવા મળતા હોય છે. બરાબર, બંને જન્યુઓ એક સમાન ઉત્પન્ન થતા જન્યુઓ સમાન જોવા મળતા હોય છે, તો આને આપણે સમજન્યુ તરીકે ઓળખી શકાય. એટલે આ સમજન્યુની વાત છે. હવે બીજો પ્રકાર જે છે એનો બરાબર એ છે વિષમજન્યુ. વિષમજન્યુ એટલે શું? તો વિષમજન્યુ એટલે આપણે જે વાત કરીએ કે જન્યુઓ બાહ્યાકાર દ્રષ્ટિએમાં સમાન હોય, જ્યારે વિષમજન્યુની અંદર શું હોય કે એ વિષમજન્યુની અંદર બંને જન્યુઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ, એટલે આમાં ઉત્પન્ન થતા જે કોઈ પણ જન્યુઓ છે જન્યુઓ જે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ કેવા હોય છે તો કે જુદા જુદા પ્રકારના જોવા મળતા હોય છે. બરાબર, અલગ પ્રકારના હોય છે, જુદા પ્રકારના અથવા તો અલગ પ્રકારના હોય છે. એટલા માટે આપણે એના કદની અંદરની બધામાં નાના મોટા નરજન્યુ માદાજન્યુ એને આપણે અલગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો ઉદાહરણ તરીકે મનુષ્યની અંદર જે મનુષ્યમાં ઉત્પન્ન થતા જે પ્રજનન કોષો છે બરાબર, એમાં ખાસ કરીને શુક્રકોષ અને મનુષ્યની અંદર જો વાત કરીએ આપણે તો અંડકોષ, આ બંને જે મનુષ્યમાં આપણને જે જોવા મળે છે બરાબર, શુક્રકોષ એ કદમાં નાનો હોય છે, ચલિત હોય છે. બરાબર, કદમાં નાનો અને ચલિત હોય છે, એટલે એ રીતે શુક્રકોષની જે રચના છે એ શુક્રકોષ કદમાં નાનો અને આપણને ચલિત જોવા મળે છે, જ્યારે એના પ્રમાણની અંદર અંડકોષ જે છે કદમાં મોટો અને અચલિત હોય છે. બરાબર, એ અચલિત જોવા મળે છે. એટલે આ રીતે અંડકોષ એ અચલિત હોય અને કદમાં મોટો હોય છે, શુક્રકોષ એ ચલિત હોય છે, કદમાં એના પ્રમાણમાં નાનો હોય છે. તો આ રીતે જો જન્યુઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના જુદા જુદા હોય, કદની અંદર નાના મોટા હોય તો એને આપણે વિષમજન્યુ તરીકે ઓળખી શકીએ, અને જો કદની અંદર આપણને સમાન રીતે જોવા મળતા હોય તો એને આપણે સમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે સજીવની અંદર જે જન્યુઓના જે બાબત છે કે જન્યુઓ કઈ કઈ પ્રકારના એની અંદર જોવા મળતા હોય છે તો એના વિશેની આપણે એમાં આ ચર્ચા કરી. હવે એની અંદર આપણે જો વાત કરીએ કે ભાઈ સજીવોની અંદર આપણને અલગ અલગ પ્રકારની કેટલીક લાક્ષણિકતાઓ આપણને એમાં જોવા મળતી હોય છે, અને આ લાક્ષણિકતાઓની અંદર જો આપણે વાત કરીએ કે સજીવની અંદર જાતીયતાની લાક્ષણિકતામાં કઈ કઈ પ્રકારના ફેરફારો અથવા તો કઈ કઈ પ્રકારની બાબત એમાં આપણે ઉલ્લેખ કરી શકાય છે, તો એના વિશે પણ એમાં આપણે ચર્ચા કરીએ કે સજીવમાં જાતીયતાના જે લક્ષણો છે અથવા તો જાતીયતાના આધારે આપણે એમાં કઈ કઈ બાબતનો સમાવેશ જે છે એમાં એ કરી શકાય છે. તો હવે એના વિશે આપણે ચર્ચા કરીએ કે સજીવોમાં જાતીયતા. સજીવોમાં જાતીયતા, તો સૌથી પહેલા તો સજીવોમાં જાતીયતા એટલે શું? તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ કેટલાક સજીવ જે છે એમાં એકલિંગી હોય, કેટલાક સજીવો એમાં ઉભયલિંગી હોય, કેટલાક સજીવો જે છે એમાં જે લિંગી પ્રજનનની અંદર સામાન્ય રીતે એક વસ્તુ આપણે બધા જાણીએ છીએ લિંગી પ્રજનનમાં દરેક પરિસ્થિતિમાં એ માત્ર એવું જ નથી હોતું કે એમાં ફક્ત ને ફક્ત
જે જન્યુઓ એક જ પ્રકારના છે જન્યુઓ છે એ જ એની અંદર આપણને ભાગ લેતા જોવા મળતા હોય છે પણ દરેક સજીવની અંદર વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય એની અંદર આપણને કેટલીક વનસ્પતિની અંદર જો વાત કરીએ તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કેટલીક વનસ્પતિ એકલિંગી પણ હોય છે કેટલીક વનસ્પતિ જે છે ઉભયલિંગી પણ આપણને જોવા મળતી હોય જેને આપણે એકગૃહી કે દ્વિગૃહી તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે તો એ બાબતો જે છે એને આપણે સજીવોમાં જાતીયતા તરીકે ઓળખી શકાય એટલે લિંગી પ્રજનનમાં હંમેશા બે જ પ્રકારના જન્યુઓ ભાગ લે બરાબર એવું જરૂરી નથી તો લિંગી પ્રજનનની જે પ્રક્રિયા છે એ લિંગી પ્રજનનમાં માત્ર બે પ્રકારના જન્યુઓ ભાગ લે બરાબર તે જરૂરી નથી એટલે આ બાબતના આધારે આપણે જે કોઈ પણ સજીવો છે એ સજીવોની અંદર મુખ્યત્વે બે આપણે વાત કરી શકાય જેમ કે કેટલીક ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ હોય તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં સજીવોના બે પ્રકાર પાડવામાં આવે છે બરાબર એમાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં લીલ હોય ફૂગ હોય કે જે કોઈ પણ એમાંની આપણને લીલ અને ફૂગની અંદર મોટા ભાગે એમાં ઘણા સુકાઈની રચના એવી પણ જોવા મળતી હોય છે કે એ નર સુકાઈ અને માદા સુકાઈ જુદો જુદો હોય છે જ્યારે કેટલીક વનસ્પતિ એવી પણ છે ઉચ્ચ કક્ષાની કે જેમાં એક જ વનસ્પતિમાં બંને પ્રકારના પુષ્પો એટલે કે નર પ્રજનન તરીકે પુંકેસર અને માદા પ્રજનન તરીકેમાં સ્ત્રી કેસર તો બંને એક જ પુષ્પોમાં હોય એવું પણ બની શકે છે બંને જુદા જુદા પણ પુષ્પની અંદર આપણને જોવા મળતું હોય છે તો એના વિશેની જો આપણે વાત કરીએ કે વનસ્પતિમાં બે પ્રકાર જોવા મળે છે બરાબર બે પ્રકાર પહેલો પ્રકાર જે છે એને આપણે શું કહેવાય કે ભાઈ ઉભયલિંગી ઉભયલિંગી એટલે શું તો ઉભયલિંગી આપણે કોને કહી શકાય સામાન્ય રીતે કે ભાઈ જે વનસ્પતિમાં નર અને માદા બંને પ્રજનન અંગો અથવા તો બંને જે કોઈ પણ એમાંના લિંગી પ્રજનન અંગો જે છે એક જ વનસ્પતિ ઉપર આપણને આવેલા જોવા મળતા હોય છે એને આપણે ઉભયલિંગી તરીકે ઓળખીશું બરાબર એટલે બંને એકની ઉપર જ આપણને એમાં સામાન્ય રીતે જોવા મળે પણ કેટલીક ઘટનાઓ એવી પણ જોવા મળતી હોય છે કે ઉભયલિંગીની અંદર બે પ્રકારની પરિસ્થિતિ હોય છે ઉભયલિંગીમાં કેટલીક વખત એક જ વનસ્પતિમાં જે નર પુષ્પ અને માદા પુષ્પ એ એક જ શાખા ઉપર એક જ પુષ્પમાં જોવા મળે જ્યારે કેટલીક વખત એ બંને અલગ અલગ પ્રકારની શાખા ઉપર જુદા જુદા પુષ્પોમાં પણ જોવા મળતી હોય છે તો એના આધારે ભલે આપણે ઉભયલિંગી વનસ્પતિઓ આપણે કહી શકાય છે પણ વનસ્પતિ માટે એક્ઝેક્ટલી એવા શબ્દો જે વાપરવામાં આવે છે કે એના ઉપરના આપણને જુદા જોવા મળતા હોય છે બરાબર તો અહીંયા આપણે એના બે પ્રકાર વિશે સમજૂતી કરીએ તો સૌથી પહેલો જે છે ઉભયલિંગી હોય કે દ્વિલિંગી હોય તો એમાં એક છે સમસુકાયક અને બીજું છે માનો જેના કહેવાય છે વિષમ સુકાયક બરાબર હવે સમસુકાયક એટલે શું તો સમસુકાયકની અંદર સમાવેશ થશે એક સદની સમસુકાયક એટલે એક સદની અને વિષમ સુકાયક એટલે શું વિષમ સુકાયક એટલે દ્વિસદની હવે પ્રશ્ન એ છે કે એક સદની એટલે શું એક સદની એટલે કે એક જ વનસ્પતિ જે છે એ વનસ્પતિની અંદર બરાબર એક જ પુષ્પમાં આપણને બંને પ્રકારના જે કોઈ પણ એમાંના પ્રજનન અંગો ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે એટલે નર અને માદા બંને પ્રજનન અંગો જે છે એક જ વનસ્પતિ ઉપર આપણને જોવા મળતા હોય છે બરાબર એટલે એક જ વનસ્પતિ પર એક જ પુષ્પમાં બરાબર એક જ વનસ્પતિ પર એક જ પુષ્પમાં નર અને માદા બંને હાજર આ એક છે હવે બીજી વસ્તુ વિષમ સુકાયક એટલે શું થયું વિષમ સુકાયકની અંદર પુષ્પ જે છે એ મોટા ભાગે આની અંદર પુષ્પ ભલે પુષ્પ એકલિંગી છે પણ વનસ્પતિ એક જ હોય છે એટલે એક જ વનસ્પતિ પર નર
અને માદા પુષ્પ એ જુદી જુદી શાખા પર ઉત્પન્ન થાય છે. હવે અહીંયા બે વસ્તુની વાત છે. ઉભયલિંગી વનસ્પતિ જે છે એ ઉભયલિંગી વનસ્પતિ, બરાબર. ઉભયલિંગી વનસ્પતિ એટલે દ્વિલિંગી કે ઉભયલિંગી તરીકે આપણે ઓળખી શકીએ, જેમાં સમસુકાયક અને વિષમસુકાયક. હવે જો સમસુકાયકની વાત આપણે કરતા હોય તો ઉભયલિંગી વનસ્પતિમાં બંને પ્રકારની રચના જોવા મળે છે. એટલે એક વનસ્પતિ એક જ પુષ્પ અને એની ઉપર પણ એક જ પુષ્પમાં નર અને માદા બંને હાજર. અહીંયા વનસ્પતિ એક જ હોય અને વનસ્પતિમાં બે અલગ અલગ શાખા, એક શાખા ઉપર નર પુષ્પ ઉત્પન્ન થાય, બીજી શાખા ઉપર માદા પુષ્પ ઉત્પન્ન થાય, છતાં એ વનસ્પતિને આપણે શું કહેશું તો કે એને ઉભયલિંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો એ એના વિશે. હવે બીજી જો આપણે વાત કરીએ તો એકલિંગી વનસ્પતિ. એકલિંગી વનસ્પતિ. હવે એકલિંગી જે વનસ્પતિ છે એ એકલિંગી વનસ્પતિ, બરાબર, જેને આપણે અહીંયા વાત કરશું કે એમાં માત્ર એક જ પ્રકારના, બરાબર, જે હંમેશા એક જ પ્રકારના લિંગી પ્રજનન અંગો ધરાવે છે. એક જ પ્રકારના લિંગી પ્રજનન અંગો ધરાવે છે એટલે કે તેમાં નર અને માદા એ બંને જુદી જુદી વનસ્પતિ પર જોવા મળે છે. જો બરાબર આ ટોપિક થોડોક તમે કન્ફ્યુઝ ન થાવ એટલે હું સરળતાથી જુદું પાડીને લખું છું, બરાબર. એટલે વ્યવસ્થિત સમજો. ઉદાહરણ તરીકે અહીંયા આપણે વાત કરીએ તો પપૈયા, બરાબર, એ જ રીતે એની અંદર બીજો આવશે ખજૂરી અથવા તો ખજૂર, જેમાં નર છોડ અને માદા છોડ જ જુદા હોય છે. જ્યારે આની અંદર શું હોય કે છોડ એક હોય, એક છોડ ઉપર એક પુષ્પ એમાં બંને, અને એક છોડ ઉપર બંને અલગ અલગ શાખા એમાં નર અને માદા. એ વનસ્પતિ એક જ પણ બંને ઉપર ઉત્પન્ન થતી રચનાઓ એ આપણને એમાં અલગ અલગ જોવા મળે. એટલે એટલા માટે મેં આ બંનેને જુદા પાડવામાં આવ્યા છે. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે એકલિંગી જે છે ને એ હંમેશા વિષમસુકાયક પ્રકારની રચના જોવા મળે છે. એકલિંગી જે છે ને આપણે શું કહેશું, એકલિંગી જે છે રચના કેવી છે તો કે એકલિંગી વિષમસુકાયક રચના છે. એટલે આ રીતે આપણને પ્રાણીઓની અંદર પણ આ પ્રકારની રચના જોવા મળે છે. પ્રાણીઓની અંદર પણ જો આપણે વાત કરીએ તો ઘણા બધા પ્રાણીઓ પણ એમાં એવા છે કે જેની અંદર આપણને જાતીયતાની અંદરની લાક્ષણિકતામાં જુદાપણું જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો એકલિંગી જે પ્રાણીઓ છે, બરાબર, અને ઉભયલિંગી પ્રાણીઓ છે. ઉભયલિંગીમાં આપણે કોનો સમાવેશ કરી શકાય છે તો ઉભયલિંગી પ્રાણીઓની અંદર સામાન્ય રીતે આપણે અળસિયું છે, જળો છે, બરાબર, આ બધાનો સમાવેશ ઉભયલિંગીની અંદર આપણે કરી શકાય છે. એકલિંગીની અંદર એ રીતે આપણે મનુષ્ય અને બાકીના જે કોઈ પણ સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ બધાનો સમાવેશ આપણે એકલિંગીની અંદર કરી શકાય છે. તો આ રીતે પ્રાણીઓની અંદર પણ એકલિંગી અને ઉભયલિંગી, બરાબર, એ બંને પ્રકાર જે છે એ પણ આપણે પાડી શકાય છે. અહીંયા હું એને નોંધ કરું છું કે પ્રાણીઓમાં પણ એકલિંગી અને ઉભયલિંગી એટલે દ્વિલિંગી, બરાબર, એવા પ્રકાર એની અંદર પણ પાડી શકાય છે. પ્રકાર પાડી શકાય. એટલે આ બંને જે છે ખાસ એ તમારે યાદ રાખવાનું થશે, બરાબર. તો આ વાત કરીએ આપણે સજીવોની અંદર જાતીયતાની જે લાક્ષણિકતા છે એ વિશેની આપણે એમાં ચર્ચા કરી. સજીવોમાં કઈ કઈ પ્રકારની ઘટનાઓ આપણને જે જોવા મળે છે એમાં આપણે વાત કરીએ છીએ અત્યારે પૂર્વફલનની ઘટનામાં પણ આપણે ચર્ચા કરીએ છીએ જન્યુ નિર્માણની પ્રક્રિયા, બરાબર. એના વિશે બાકીની ચર્ચા જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જન્યુ નિર્માણની ક્રિયા વિશેની આગળ વધારીશું.